ભગવાન ક્યાં નથી? એક દિવસ પ્રાર્થના પછી શિક્ષકે વર્ગમાં પ્રશ્ન કર્યો કે બાળકો, અત્યારે તમે કોને પ્રાર્થના કરી? બધા બાળકો બોલ્યા, સર, ભગવાનને. શિક્ષકે આગળ પૂછ્યું, શું તમે ભગવાનમાં માનો છો? બાળકો એક સાથે બોલ્યા, હા સર. બાળકો કહેવા લાગ્યા, સર, મારા ઘરે જ મંદિર છે અને રોજ પૂજા થાય છે. સર, હું રોજ દાદી સાથે મંદિરે જાઉં છું. સર, અમારે ત્યાં રોજ ભગવાનને ભોગ ધરાવીને જ જમવાનો નિયમ છે. શિક્ષકે પૂછ્યું, આ બધું તમે કરો છો તે ભગવાન ક્યાં રહે છે અને ક્યાં મળે તેની ખબર છે? પહેલા તો બાળકો કંઈ બોલ્યા નહીં, પણ એક જણે હિંમત કરી કહ્યું, સર, ભગવાન મંદિરમાં રહે છે. એક બાળકી બોલી, સર, ભગવાન મારા ઘરે જ રહે છે. હું તો સવાર સાંજ ભગવાનને મળું છું અને રવિવારે તો હું જ ભગવાનને તૈયાર પણ કરું છું. શિક્ષકને બાળકોના જવાબો સાંભળવાની મજા આવી રહી હતી. તેમણે પહેલી બાળકીને આગળ કહ્યું, બેટા, તે કહ્યું તું રોજ ભગવાનને મળે છે, તો હું તને 100 રૂપિયા આપીશ. શું તું મને ભગવાન સાથે મેળવીશ? મારે એકવાર ભગવાનને મળવું છે. નાનકડી બાળકીએ કહ્યું, સર, હું તમને મારી આખી પીગી બેંક આપી દઈશ, જો તમે મને કહેશો કે ભગવાન કયા નહીં મળે. શિક્ષક નાનકડી બાળકીનો સવાલ સાંભળીને બે ઘડી વિચારમાં પડી ગયા. તેમને કંઈ સમજાયું નહીં કે શું કહેવું. નાનકડી બાળકી આગળ બોલી, સર, મારી મમ્મી કહે છે કે ભગવાન બધે જ છે અને જો સાચા મનથી તેને યાદ કરીએ તો તે આપણી બધી વાત સાંભળે છે, હંમેશા આપણી સાથે રહે છે. એટલે તમે મનથી જ્યાં યાદ કરશો ત્યાં તમને ભગવાન મળશે. નાનકડી બાળકીએ સહજતાથી કેટલી સુંદર અને ગહન વાત કરી દીધી. બાળકી નાનકડી હતી, શ્રદ્ધા અને સમર્પણ જેવું કંઈ સમજતી ન હતી, પણ મમ્મી અને ઘરના બધાની વાતમાં વિશ્વાસ ધરાવતી હતી. તેના મનમાં કોઈ શંકા ન હતી, કોઈ તર્કવિતર્ક ન હતા, એટલે તેને માટે ભગવાન સાથે જ હતા, ઘરમાં જ હતા. આમ, જો આપણા મનમાં અડગ વિશ્વાસ અને સાચી શ્રદ્ધા હોય તો ભગવાન બધે જ છે અને તેઓ હંમેશા આપણી સાથે જ આપણા ઘરમાં અને આપણા મનમાં જ રહે છે. વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરશો.